નમસ્કાર, TV9ના પોડકાસ્ટ મિજાજમાં આપ સૌનું સ્વાગત છે. હું છું કિંજલ. આજે આપણી સાથે વાતચીત કરવા જોડાઈ રહ્યા છે રાજ્ય સરકારના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા. અર્જુનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. અર્જુનભાઈ, મારો પહેલો સવાલ કે એન્જિનિયરિંગનો અભ્યાસ, સફરમાં આવતી વકાલત અને એ બધાની વચ્ચે રાજકારણમાં જવું, જાહેર જીવનમાં જવું, એ કેવી રીતે થયું? જાહેર જીવનમાં આવવાનું તો પહેલેથી ઈચ્છા હતી જી. કે આપણે ખૂબ ગરીબ સ્થિતિમાંથી બહાર આવ્યા હોઈએ અને પરમાત્માની દયા હોય કે આપણને તક મળી એન્જિનિયર બનવાની અને ભણાવવાની ત્રેવડ ન હોય મા બાપને, અને એ પછી મા બાપે ભણાવ્યા અને એના પછી એવું થાય કે આપણે સમાજને કંઈક રિટર્ન આપવું જોઈએ. એટલે મેં એટલા માટે થઈ અને જ્યારે મને નોકરીઓની ઓફર હતી, ગુજરાત ફર્ટિલાઇઝર, ઇન્જરસોલ રેન્ડ અને ડોડસાલ, આ બે મલ્ટીનેશનલ કંપનીઓ હતી અને એક સ્ટેટનું PSU હતું. એટલે મને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં 3 જગ્યાની મને ઓફર આવી હતી, પણ એમાં મારે પોરબંદર બહાર જવું પડે. એટલે પોરબંદર બહાર નહોતું જવું, એટલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ, એ વખતે પોર્ટ હતું, મેરીટાઈમ બોર્ડ નહોતું બન્યું, એટલે મેં એની નોકરી સ્વીકારી અને પોરબંદરમાં રહ્યો. અને એનું કારણ એ હતું કે મારે પોરબંદરમાં કંઈક પ્રજાને આપવું છે, શૈક્ષણિક સેવા હોય, સામાજિક સેવા હોય, કે રીતે. એટલે શરૂઆતની મારી જિંદગી આ સમયમાં મેં શરૂઆતનો ઘણો બધો સમય મેં એજ્યુકેશનના જ્યાં સ્તર ઊંચું કરવામાં, નવી સંસ્થાઓ સ્થાપવામાં, એમાં આપ્યું કર્યું. એટલે રાજકારણમાં આવવાની ઈચ્છા નહોતી, પરંતુ એકાદ વખત એવું થયું કે જે રાજકારણમાં હોય એ લોકોનો અહંકાર છે એ ક્યાંક મને ટચ કરી ગયો, અને એને કારણે એવું થયું કે આપણે શું થયું? એ કોનો અહંકાર હતો કે જે અર્જુનભાઈને ટચ કરી ગયો? એમાં એવું છે, કોઈ મહાનુભાવ હોય, એના વિશે મારે કહેવું અત્યારે ખરાબ લાગે, પરંતુ એ મહાનુભાવે એને ખુરશીનો પાવર એટલો બધો બતાવ્યો મને કે મને એમ થયું કે આ તો સમાજનું કામ લઈને હું જાઉં છું, સમાજ સેવાનું છે, તો એમાં શું કરવા બતાવતા હશે. પછી કીધું કે હવે આપણે જ આવવું છે. એટલે હું બહુ પાછળથી લગભગ ભણીને આવ્યા પછી 12-15 વર્ષ પછી મેં રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો, મોડો કર્યો એ બાબતની અંદર. એટલે ઈગો હટ ના થયો હોત તો અત્યારે પણ ક્યાંક નોકરી કરતા હોત. કદાચ હું પોરબંદરની બહાર નહીં નીકળ્યો. આ ઈગો એક હટ થયો, એને કારણે આ રાજકારણમાં આવવાનું બન્યું. 27 વર્ષનો સાથ કેવી રીતે છૂટી ગયો? જો બાળક બુદ્ધિવાળા નેતૃત્વ દિલ્હીમાં આવ્યું કોંગ્રેસનું, અને એનાથી ખૂબ હતાશા થઈ કે આ શાસક પક્ષની કે દેશ ચલાવવાની ક્ષમતા તો એ લોકોમાં છે જ નહીં, એ તો ભૂલી જઈએ, પરંતુ વિરોધ પક્ષમાં રહીને પણ રચનાત્મક કામ કેવી રીતે કરી શકાય એની સૂઝ પણ નહોતી, પ્રજાની નાડ પારખવાની કોઈનામાં શક્તિ નહોતી. એટલે પછી મન એના ઉપરથી ઉઠી ગયું હતું, અને હું આભાર માનું એ વખતે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો, આપણા જે ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈનો, કે અને જે તે વખતનું ગુજરાતનું જે નેતૃત્વ CR પાટીલ સાહેબ હતા, ભૂપેન્દ્રભાઈ હતા, બધાનો, કે એમણે ભારતીય જનતા પાર્ટીમાં મને પ્રેમથી મને સ્વીકૃતિ આપી. કારણ કે આટલા વર્ષ વિપક્ષમાં રહ્યા હોય અને એના પછી એ સ્વીકૃતિ લેવી, અને એ પણ પ્રેમ દિલથી, મજબૂરીથી. હવે તો 2 વર્ષ થઈ ગયા, સ્વાભાવિક છે. 2024માં આપ ભાજપમાં આવ્યા હતા અને અત્યારે આપણે 2026માં છીએ. કેટલો તમને પાર્ટી વિથ ડિફરન્સ બંને પાર્ટીઓમાં જોવા મળી રહ્યો છે? કેમ કે એક સવાલ એ પણ થાય ને કે 27 વર્ષ સુધી અર્જુનભાઈ કોંગ્રેસમાં હતા, તો ભાજપમાં એમની વિશ્વસનીયતા પર ક્યારે કોઈ સવાલ ઊભો થયો છે? જુઓ, હું એવે વખતે આવ્યો કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની એક પણ ધારાસભ્યની જરૂર નહોતી. 156 રેકોર્ડ બ્રેક આખા હિન્દુસ્તાનમાં રિઝલ્ટ ના આવ્યું હોય એવું રિઝલ્ટ 182માંથી 156 સીટ આવેલી, અને 26માંથી 26 સીટ હતી જ લોકસભાની અંદર. હવે એનાથી વધારે કરીને કરવાનું શું હતું? પણ હું જે દૂરંદર્શિતા છે ભારતીય જનતા પાર્ટીમાં, કે કોઈ માણસ, શક્તિશાળી માણસનો જો ઉપયોગ થતો હોય રાષ્ટ્ર નિર્માણમાં તો કરવો, એ દૂરંદેશિતા, એમાં કોઈ કટુતા નહીં, કોઈ દ્વેષ નહીં,
તમે મારા વિશે આમ બોલ્યા હતા, મારી પાર્ટી વિશે આમ બોલ્યા હતા, કોઈ ચર્ચા નહીં. અર્જુનભાઈ ઘણું બોલ્યા હતા, વિપક્ષમાં હતા અને હા, આપનો yes, હું વિપક્ષનો જે સ્વીકારું રોલ છું. હતો. હા, એ ખબર હતી, બધાને હા. ખબર હતી. પણ નેતૃત્વને એ પણ ખબર હતી હા. કે અર્જુનભાઈ છે એ જ્યાં હોય ત્યાં હમ. એના કમિટમેન્ટ સાથે જ હોય. હું ક્યારે ત્યાં હતો. તમને તમારા કોઈ પણ નિવેદન, કેમ કે જ્યારે તમે વિપક્ષમાં હતા અને તમારો વિપક્ષનો એક રોલ હતો, ત્યારે આપેલા કોઈ પણ નિવેદન માટે રિગ્રેટ થયું છે કે આ મારે નહોતું કહેવાનું? નહીં, હું જરૂરથી મેં વિરોધ કર્યો છે, ઓકે. પણ મેં કોઈના સન્માનને હમ. હર્ટ થાય એવું ક્યારેય કીધું નથી. હમ. નંબર 1. નંબર 2, હમ. મારામાં કોઈ દ્વેષભાવ મેં ક્યારેય રાખ્યો નથી. જી. મેં જરૂરથી પબ્લિક પરસેપ્શનમાં સ્ટેટમેન્ટ આપ્યું હશે, ટીવી મીડિયાની સામે બોલ્યો હશે, પરંતુ કોઈને નુકસાન કરવાના ઈરાદાથી મેં આટલા જાહેર જીવનની અંદર પોલિટિકલ સ્ટેટમેન્ટ કર્યું હશે, પણ કોઈ અધિકારીની વિરુદ્ધમાં, કોઈ વ્યક્તિની વિરુદ્ધમાં એની પાછળ પડી જઈ અને પત્રો લખવા એ મારો સ્વભાવ નથી. અર્જુનભાઈ, મને યાદ છે ત્યાં સુધી આપે જે તે સમયના પ્રદેશ પ્રમુખ હતા CR પાટીલ, એમના વિશે બી નિવેદન આપેલા હતા. આપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ નિવેદન આપ્યા હતા. આપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે પણ નિવેદન આપ્યા હતા. જ્યારે તમે જોડાઈ રહ્યા હતા ત્યારે તમારા મગજમાં આ કોઈ પણ વસ્તુ ચાલી રહી હતી કે આટલા નિવેદન મેં જાહેર જીવનમાં કર્યા છે તો પાર્ટીમાં ચલો કેન્દ્ર એ જે નેતૃત્વ છે, સિનિયર નેતૃત્વ, એમાં સ્વીકૃતિ આવશે, પરંતુ પાર્ટીના જે નીચેની કેડર છે એમાં સ્વીકૃતિ કેવી રીતે આવશે, એ ક્યારે મનમાં થયું હતું? નહીં, એમાં એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતે ઓળખતો હતો, નજીકથી જોયેલા છે. અને બીજું, કદાચ બીજા લોકોને ખબર નહીં હોય, જી, પણ મારા સાથેના વ્યવહાર છે નેતૃત્વનો, એ હંમેશા સૌજન્યપૂર્ણ રહ્યો છે. જી, કદાચ મેં ભૂલ કરી હશે નાની મોટી ક્યારેક બોલવાની અંદર, પણ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ગુજરાતમાં હતું ત્યારે ગુજરાતમાં અને દિલ્હી હતું ત્યારે એણે દિલની વિશાળતા ખૂબ રાખી છે. અને આજે જે લોકો દિલ્હીમાં બેસીને વાત કરે છે કે તમારે ઈડીનો સામનો કરવો પડે, તમે વિરોધ કરો તો, તમે તમારે CBIનો સામનો કરવો પડે, તમારે આનો તમારે ઘરે ઈડી આવી જાય, હું આ બધા કેનારાને કહું છું કે હું આટલા વર્ષ 2002 થી 2024 સુધી વટથી જે કહેવાનું હતું બધું જ કહેતું. બિલકુલ. મારે ઘરે એક પોલીસ કોન્સ્ટેબલ પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે મોકલો નથી. અર્જુનભાઈ, જ્યારે તમે અને એના માટે હું એટલા માટે કહું છું કે આ શક્ય શું કરવા બને કે જ્યારે તમે એક બિટવીન ધી લાઈન એક મર્યાદા હોય છે, રાજકીય મર્યાદા બધાની, અને ક્યારેય કદાચ તમારે એ આવેશમાં આવીને એક શબ્દ બોલાઈ ગયો હોય તો બીજી દિવસે તમને રિગ્રેટ થવું જોઈએ કે મારે નહીં બોલવું જોઈતું. ત્રીજી વાત કે જ્યારે તમારી પાર્ટી એકદમ ક્લીન છે તો આપણે ત્યાં શું કરવા આવે? આજે બધાને ત્યાં ઈડી જાય છે તો ઈડી વખતે મારે ત્યાં આવી શકીએ, અને મને ભૂલી જાઓ. એટલે ચોર કી દાઢી મેં તિનકા વાળો તિનકા પાર્ટ હોય હોય જ. છે. આજે ગુજરાતનું નેતૃત્વ છે કોંગ્રેસનું, એમને કોને ઘરે પોલીસ ગઈ છે? એટલે પણ જે અર્જુનભાઈ, બદનામ કરે કોંગ્રેસ તો છે. એવું જ કહેતી હતી જ્યારે આપે કોંગ્રેસની સાથે આનો જે હાથ હતો એ છોડ્યો ત્યારે કોંગ્રેસના ઘણા નેતાઓ એવું કીધું કે રામ મંદિર તો અર્જુનભાઈને કહેવાનો મુદ્દો છે, પણ મૂળ એ પણ ઈડીથી અને બીજી બધી જે તકલીફો છે એનાથી ડરી ગયા હતા અને એની માટે થઈને અર્જુનભાઈ ભાજપમાં ગયા હતા. આપના જે જૂના સાથી મિત્રો હતા આવું કહી રહ્યા હતા. જુઓ, આ જૂના સાથી મિત્રોને ખબર છે કારણોની. મારા સાથી મિત્રો છે એને ખબર છે, એને તો મજબૂરીથી બોલવું પડતું હોય, પણ એને ખબર છે કે અર્જુનભાઈ શું કરવા જતા ગયા છે. અને બીજી વાત એ છે કે આજે હું જે રીતે વિરોધ પક્ષ ચલાવતો હતો હું એક પણ બતાવી દઈએ કોણ ચલાવે છે આજે અહીંયા, અને પણ એની તો મજબૂરી હોય બોલે. એમાંથી રામ મંદિરનો મુદ્દો છે એ આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો, એ એની અંદર એને કોઈ પબ્લિક પરસેપ્શનની પડી જ નહોતી. એને તો માત્ર નરેન્દ્રભાઈ ભગવાન રામની પૂજા કરવા જાય છે ત્યાં અમારે પૂજા નહીં કરવી જોઈએ, આ માનસિકતાથી પીડિત લોકો છે એ દિલ્હીમાં બેઠા છે, અને એને કારણે, ડરને કારણે આજે કોઈ બોલતું નથી. પણ હું આપને કહું કે ભગવાન રામનું નામ તો મહાત્મા ગાંધી પણ લેતા હતા, એમના અંતિમ શબ્દો હતા અંતે. હા, અને બીજું એ રામરાજ્યની વાત એણે કરી હતી, તો એ રામ મંદિરનો મુદ્દો મેં એક ટ્વીટ કર્યું કે આવા સ્ટેટમેન્ટ કરવાથી કોંગ્રેસે દૂર રહેવું જોઈએ. મેં તો માત્ર એટલું જ કીધું હતું કે અમે નથી જવાના,
અથવા તો અમે નહીં જઈએ અને મોદી સાહેબે નહીં જવું જોઈએ, એવા સ્ટેટમેન્ટ કરવાની જરૂર શું કરવાની? બધા મંદિરોમાં જેને જે ઈચ્છા થાય મંદિરોમાં જાય, જે ભગવાનને માનતા હોય એ મંદિરે જાય. એટલે એને જે પ્રજાની નાડ પારખવાની છે ને, એ આ દિલ્હીમાં બેઠેલા બાળકો છે એને ખબર નથી. પણ અર્જુનભાઈ, મારો બે સવાલ છે કે જે રીતે આપની રાજકારણમાં એન્ટ્રીનું કારણ હતું આપનો ઈગો હર્ટ થવો, તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસથી દૂર જઈ અને ભાજપમાં આવવાનું કારણ ક્યાંક ને ક્યાંક તમારી ઉપેક્ષા થતી હતી કે અથવા તો આલા કમાન્ડ સાંભળતું નહોતું? ટ્રિગર પોઈન્ટ કયો હતો એ? કદાચ હેમંતા બિસ્વા શર્માની આપણે ઇન્ટરવ્યૂ ક્યાંક ને ક્યાંક જોયો હશે કે રાહુલ ગાંધી જ્યારે એને મળવા ગયા ત્યારે એની સાથે કેવું વર્તન કર્યું હતું. આ પ્રકારના વર્તન છે એ બધાની સાથે થયેલા છે. બીજાની મજબૂરી હશે ટકી રહેવાની. આ આક્ષેપ તમારા સાથી મિત્રો બી કર્યો જ હતો કે અર્જુનભાઈને મંત્રી બનવું છે એટલે ભાજપમાં જુઓ, મેં તો કેટલી વખત કહેલું છે આ કોંગ્રેસના બધા નેતાઓને, દિલ્હીમાં બેઠેલા બુલેટ ટ્રેનનો વિરોધ થતો હતો ત્યારે મને કીધું કે તમે વિરોધ કરવા જાઓ. મેં હું નહીં જાઉં ક્યારે. બુલેટ ટ્રેન છે ભારતની ઓળખ બનવાની છે અને એ બુલેટ ટ્રેન થવી જોઈએ. તમે એમ કહો કે એની અંદર જે કિસાનો છે એને કોમ્પેન્સેશન મળવું જોઈએ તો ઇટ્સ ઓકે, કોઈ વાંધો નથી, પણ બુલેટ ટ્રેનનો શું કરવા વિરોધ? એટલે અર્જુનભાઈ, આપ એવું કહો છો કે અહેમદભાઈ પટેલના સ્વર્ગવાસ પછી, નિધન પછી રાહુલ ગાંધી જ્યારથી સુકાન સંભાળી છે ત્યારથી બે ફાંટા કોંગ્રેસમાં બી પડી ગયા છે, એક સિનિયર નેતાઓ અને એક યુવા કેડર, અને એના કારણે દેશભરમાં ધીરે ધીરે કોંગ્રેસના નેતાઓ છે એ ક્વિટ કરી રહ્યા છે. તમને શું કારણ લાગે? અહેમદ પટેલના અને જવા પછી એ સિનિયર જુનિયરની વાત નથી, ઓકે, પણ મૂળિયા વગરના નેતાઓ છે એ અત્યારે ત્યાં બેસી ગયા છે અને મૂળિયા વાળા જે થોડા ઘણા હતા એ સાઇડલાઇન થયેલા છે. પણ અર્જુનભાઈ, આપણે જે રીતે વાત કરી કે કોંગ્રેસમાં આપ હતા અને આપની પાર્ટીના પણ અમુક નિર્ણયોનો આપ વિરોધ કરી શકતા હતા, આપ જાહેરની અંદર બી આપ એ વાત મૂકતા હતા. ભાજપની આખી વર્કિંગ સ્ટાઇલ અલગ છે. હવે આપનો એક સ્વભાવ રહ્યો છે કે જે છે એને કહી દેવું. આ સ્ટાઇલમાં કંઈ ચેન્જ કરવો પડ્યો છે કે અહીંયા પણ આપ આપની જે વાત છે એને મૂકી શકો છો? જરા પણ નહીં. અને હું વિપક્ષોને કહું છું, કારણ કે આ દેશમાં વિપક્ષની જરૂર છે, કે ભારતીય જનતા પાર્ટીના વર્કિંગ મોડેલનો અભ્યાસ કરો. શું કરવા ટકી રહી છે પાર્ટી અને શું કરવા ગ્રોથ કરે છે. બધાને કહું છું કે અહીંયા નિર્ણય છે એક ગ્રાસરૂટ લેવલ ઉપર લેવાય છે, જિલ્લા લેવલ ઉપર લેવાય છે. દિલ્હી એક પણ નિર્ણય માટે કોઈને જવું પડતું નથી. અર્જુનભાઈ, આપ વિપક્ષમાં હતા ત્યારે આપ બી આ જ કહેતા હતા કે તમામ નિર્ણયો દિલ્હીથી થાય છે. હવે આપ સિસ્ટમમાં છો ત્યારે આપે કેટલો પ્રામાણિકતાથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, તાલુકા પંચાયતના પ્રમુખ હોય, ટિકિટોની વહેંચણી હોય, જિલ્લા લેવલની સંકલન સમિતિમાં બધા જ નિર્ણયો થાય અને પાર્લામેન્ટરી બોર્ડમાં વાંચીને બહાર આવી જવાનું. બધા જ. કારણ કે તમે 10,000 ટિકિટો વહેંચવાની આવે એ તમે અમદાવાદમાં કેવી રીતે કરી શકો? એ જ રીતે ધારાસભ્યો, સંસદ સભ્યોની અહીંયા રાજ્ય લેવલે થાય અને રાજ્ય લેવલથી ત્યાં જાય. એટલે ભાજપના કેન્દ્રીય નેતૃત્વનું કેટલું ઇન્ટરફિયરન્સ છે? કેન્દ્રીય નેતૃત્વનું ખૂબ વજન છે, પણ ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ છે એ સિસ્ટમ શીખવા જેવી છે કોઈએ. અને ત્યાં બૂથ લેવલના કાર્યકર્તાઓ છે એનું પણ વજન છે. અને બીજું, આ હું આઉટ ઓફ વે જઈને કહું છું કે મારે મારી પાર્ટીની જે સ્ટ્રેન્થ છે ને એ બહાર બતાવવી ન જોઈએ, પણ હું કહું છું કે તમારે જો કોઈએ શીખવું હોય તો આ વર્કિંગ મોડેલ શીખવું જોઈએ કે કેવી રીતે કામ થાય છે. દરિયો છે એ દૂષિત ના થાય, માછલીઓ છે એ મરી ના જાય, કેમ કે આપ હવે વન અને પર્યાવરણ મંત્રી છો, તમારી પણ જવાબદારી છે. એની માટે શું આપના પોતાના પ્રયાસ છે, શું કોઈ મોડલ છે આપે વિચાર્યું છે? જો અત્યારે આપણે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ZLD મોટા ઉદ્યોગો છે એને બધાને ZLD પર લઈ જવા રહ્યા છે. અજયભાઈ, આપે જે રીતે કીધું અને વર્તમાન સ્થિતિની બી આપે વાત કરી, વર્તમાન સ્થિતિમાં અત્યારે જે સૌથી મોટી સમસ્યા આવી રહી છે, ફરી પાછું આપણા વિભાગને ક્યાંક ને ક્યાંક અડશે, ઈંધણવાળો જે પ્રશ્ન આવી રહ્યો છે, એ ચાહે ડીઝલની વાત હોય, પેટ્રોલની વાત હોય કે પછી જે અલગ અલગ એનર્જીઝની વાત હોય,
સામાન્ય લોકોને તકલીફ પડી રહી છે, પણ આ મોંઘું ઈંધણ એ ક્યાંક ને ક્યાંક ખેડૂત અને માછીમારો બંનેના કમર તોડી રહ્યું છે. આનો રસ્તો કઈ રીતે લાવશો? હા, જો માછીમારો ભાઈઓને તો આપણે ડીઝલની અંદર સબસિડી આપીએ છીએ અને એ ચાલુ જ છે આજે. આપ સત્તા પક્ષમાં છો, સાથે જોડાયેલા છો, એટલે આપના બોલ, આપના વિચારો, આપના નિવેદન સત્તા પક્ષના ફેવરમાં જ હોય. પણ આપ વિપક્ષમાં હતા ત્યારે આપે એક વાત સતત કહી હતી, જ્યારે આપને સમય મળે ત્યારે, કે આ ભ્રષ્ટાચારી સરકાર છે, ભ્રષ્ટાચારથી ખદબદ થયેલી સરકાર છે. અને હવે આપ સત્તા પક્ષ સાથે જોડાયેલા છો ત્યારે એ ભ્રષ્ટાચારનો દાગ તમને ના લાગે, અથવા તમારા વિભાગમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ના આવે, અથવા તો કોઈ એવું ના કહી જાય કે આ ભાઈ અર્જુનભાઈના મળતિયાએ ભ્રષ્ટાચાર કર્યો, તો એનું ધ્યાન તમે કેવી રીતે રાખો છો? જુઓ, એના માટે સિસ્ટમ જ બદલવી પડે. મેં વાત કરી હમણાં જ, હું આ વિધાનસભાની ચૂંટણીમાં અમારી ટેગલાઇન શું હતી, તો કે ભાઈ 11,500 કરોડ રૂપિયા આપણે ખેડૂતોને કમોસમી વરસાદની નુકસાની પેટે આપ્યા. 15,000 કરોડ રૂપિયાની મગફળી ખરીદી, 26,500 કરોડ રૂપિયા. એટલું તો અમુક રાજ્યોનું બજેટ પણ નથી. એટલા પૈસા ખેડૂતોને આપ્યા. મને એક ખેડૂત ઊભો થઈને કહે કે મેં આ પૈસા લેવા માટે થઈ અને 5 રૂપિયા કોઈને આપ્યા છે. આનાથી મોટો દાખલો કયો હોય? જો ભ્રષ્ટાચારનું કોઈ એક સ્પેસિફિક જે છે આરોપ કોઈ નથી હોતો. ભ્રષ્ટાચારી સરકાર કહેવું એ બહુ ઇઝી છે, પણ તમારે નહીં, તમારે દાખલા દલીલો સાથે કહેવું પડે તમારે કે આ જગ્યાએ છે, અને એ જગ્યાએ હોય તો એની એક્શન પણ લેવાય. અહીંયા આપણે ત્યાં એવું આટલા ટોટલ 3,08,000 કરોડનું આપણું માતબર બજેટ છે. એની અંદર આજે શહેરોની અંદર કેટલો બદલાવ આવી રહ્યો છે. પણ 100% તો પારદર્શક થવું અઘરું છે ને અર્જુનભાઈ? ક્યાંક તો કોકની નજરમાંથી ચૂકે છે ને, કેમ કે જો ભ્રષ્ટાચાર ન થતો હોત તો ગંભીરા બ્રિજ જેવી ઘટના ન થતી હોત, ભ્રષ્ટાચાર ના થતો હોત તો મોરબીનો પુલ ના તૂટ્યો હોત. આ ઉદાહરણો છે. જો બંનેનું ખુલાસા કરી દઉં, એમાં સરકારના પૈસા મોરબીના બ્રિજમાં કોઈ હતા જ નહીં. એ તો એક સેવા કરવાના ઈરાદાથી એક કોર્પોરેટ ગૃહને આપણે આપ્યું કે તમે ચલાવો. એમાં ચોક્કસપણે જે પ્રમાણે પ્રોટોકોલ રાખવો જોઈએ ત્યાં જવાને. એ બ્રિજ ઉપર હું 5-6 વર્ષ મારા જીવન સાથે જોડાયેલો હતો. 6 વર્ષ સુધી એ બ્રિજ ઉપરથી હું ચાલીને જતો હતો. મજબૂત બ્રિજ હતો, પણ જે રીતે એકસાથે લોકો ગયા તૂટ્યો. ગંભીરા બ્રિજના કારણો હતા જ પહેલાંની અંદર. અર્જુનભાઈ, હું તમને એ જ કહી રહી છું કે આજે ખબર નહીં, એમ આજે આપ સ્વીકારી નથી રહ્યા, એટલે કદાચ સત્તા પક્ષ સાથે છો એટલે સ્વીકારવું કદાચ અઘરું હશે. મારો એ સવાલ છે અર્જુનભાઈ, આપે પોરબંદરથી લઈને આપ ગાંધીનગર સુધીનો પ્રવાસ કરતા હો છો. ઘણી વખતે ન માત્ર પોરબંદર, રાજ્ય આખામાં જે પ્રકારે વરસાદના સમયે રસ્તાઓ તૂટ્યા, જે પરિસ્થિતિઓ થઈ, એના પછી મુખ્યમંત્રી દ્વારા પણ જે સૂચનાઓ આપવામાં આવી, એના પછી પણ સીધા સરખા નથી થયા. કડક નિયમો લાવવામાં આવ્યા, બેન કરવા સુધીની વાત કરવામાં આવી. 2 મહિના પછી ફરી વરસાદ આવશે. સરકાર તરફથી આપ જનતાને આશ્વાસન આપી શકશો કે આ વખતે એમણે જે રીતે ગઈ વખતે હેરાન પરેશાન થયા હતા, નહીં હેરાન પરેશાન થવું પડે? આ સતત પ્રક્રિયા છે ને. હું આપને કહું કે હવે સરકારે અભિગમ બદલાયો છે. હવે રસ્તાઓની મેન્ટેનન્સની જવાબદારી પણ જે કરનારની રહેવાની 5 વર્ષ સુધી. એટલે એમાં તૂટશે કરશે તો એના માટેની જવાબદારી એની પાસે જ કરાવવાનો છે, અને એના માટેના પૈસા પણ ડિપોઝિટ સરકાર રાખતી હોય છે કે એ કરી આપે. એટલા માટે સિસ્ટમ સુધારવા સિવાય બીજો રસ્તો નથી. કે જે આપણે બિગ કેટ્સના સંવર્ધન તરફ આગળ વધી રહ્યા છીએ, તો એની અંદર કેવી કામગીરી છે જોવા મળશે? લેપાડ આપણે દીપડા તો હતા જ પહેલેથી, હવે વાઘ આવ્યો છે. અને હમણાં આપણા વન પર્યાવરણ મંત્રી કેન્દ્રના એવા ત્યાં શાસનની અંદર પ્રિસમટી હતી બિગ કેટની, તો ત્યારે જ મેં વાત કરી કે મારો દુલ્હા તૈયાર છે, અહીંયા દુલ્હનની રાહ જોઈને બેઠા છીએ અમે. એટલે આપણે વાઘની વસ્તી પણ આપણે ત્યાં નોંધાઈ ગઈ, અને મને આશા છે કે આપણે ત્યાં ચિત્તાએ આવશે. અને ચિત્તા આવશે પછી આપણે 4 બિગ કેટ ઇન્ડિયાની છે, એ 4 માત્ર ગુજરાતમાં હશે. તો વાઘણ આવશે ક્યારે? હવે એના માટેના ઘણા બધા પ્રોટોકોલ હોય છે, અને એ પ્રોટોકોલ પ્રમાણે કોઈને રિલોકેટ સામાન્ય રીતે કરાતી નથી હોતી. એક કુદરતી રીતે આવે એ પ્રકારના
જે પ્રયાસો છે એટલે ત્યાં રાજકીય દાદાગીરી નથી ચાલતી, એ નેચરલ કોર્સમાં નેચરલ કોર્સ બધી ચાલે દાદાગીરી, પણ એવી કરાય નહીં. એ નેચરલ કોર્સમાં આવશે. ત્યાંની ઇકોસિસ્ટમ બની રહી છે, એ પછી જરૂરથી. રાજકારણમાં વફાદારી એટલે શું? જનતા પ્રત્યેની, પક્ષ પ્રત્યેની કે પોતાના વિઝન માટેની? તમામ પ્રત્યેની. આમાં કોઈના પ્રત્યે વફાદાર ન રહો તો તમે ક્યાંય ચાલો નહીં. પ્રજા પ્રત્યે તમારી વફાદારી પહેલી હોવી જોઈએ. એને ક્યારેય તમારે બેટ્રાઈ ન કરવું જોઈએ. જે પક્ષમાં હોય એ પક્ષમાં નિષ્ઠાપૂર્વક રહેવું જોઈએ અને કમિટમેન્ટ સાથે રહેવું જોઈએ. દિવસે આની સાથે વાત કરવાની, રાત્રે એની સાથે વાત કરવાની, એ ક્યારેય રાજકારણ ચાલે નહીં. અને તમારી કોઈ પાર્ટીમાં સ્વીકૃતિ આવે જ નહીં એને કારણે. એમ જેની સાથે જોડાયેલા હોય એની સાથે પણ અકબંધ રીતે જોડાયેલા રહેવું જોઈએ. અર્જુનભાઈ, અંતિમ સવાલ. આપના જીવનમાં, જાહેર જીવનમાં અને પર્સનલ જીવનના અંતિમ ગોલ શું છે? આ જાહેર જીવનની અંદર આપણે ત્યાં માણસની આયુષ્ય છે, માણસ 1000 વર્ષ લઈને નથી આવ્યો. કોઈ માણસ 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ બહુ થઈ ગયું. એ જીવનમાં તમે શું મૂકીને જવાનો છો સમાજ માટે, નવી પેઢી માટે શું આપીને જવાનો છો? આ અંતિમ ગોલ, કે કંઈક મૂકીને જવું છે. આપણે પરમાત્માએ જે તક આપી છે, જે બુદ્ધિ આપી છે, જે શક્તિ આપી છે, એનો ઉપયોગ તેના માટે કરવાનો છે. બીજું એવું છે કે કોઈ વારસામાં કોઈને દઈને જાઓ છો તમારા પરિવારમાં, તો એ વારસો કોઈ દિવસ ટકાઉ વારસો હોતો નથી. સ્વબળે મેળવેલું છે એ જ સાચું હોય છે. આપણે રાહુલ ગાંધી પાસે ખૂબ મોટો વારસો છે અગાઉનો, કંઈ કામ આવતો નથી. મોદી સાહેબ પાસે કોઈ વારસો નથી, કોઈ મૂડી પણ નથી, અને એ વૈશ્વના નેતા બને છે. એટલે તમારે તમારી જાત ઉપર ભરોસો રાખવો જોઈએ. અને બીજું, તમારા પરિવાર છે એની ક્ષમતા વધારવી જોઈએ. બાકી તમારે કોઈ એને મદદ કરવાની જરૂર નથી. ધન્યવાદ અર્જુનભાઈ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા રાજ્ય સરકારના મંત્રી અર્જુનભાઈ મોઢવડિયા, કે જેમણે તેમની વિપક્ષથી માંડીને સત્તા પક્ષ સુધીની સફરની તો ખુલીને વાત કરી જ, સાથે જ તેમના રાજનીતિક નિર્ણયો હોય, વિઝન હોય કે અસલી મિજાજ હોય, તેની પણ ખુલીને વાત કરી. હા, કેટલાક મુદ્દાઓ પર બચવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ મહદઅંશે તમામ સવાલોના જવાબ આપ્યા. આજ માટે આટલું જ. દેશ અને દુનિયાની ખબરો માટે જોડાયેલા રહો TV9 સાથે.